એટલે સાચી વાત છે કે આપણે ઘણી બધી તકલીફોનું મૂળ આપણો ખોરાક છે, પણ મુશ્કેલી એ છે કે આપણે એને કનેક્ટ નથી કરી શકતા કે મને આમ થયું તો એનું કારણ મારું આ ખોરાકનું અશિસ્ત છે, એવું આપણે જાગૃતિ નથી એને કારણે કે જ્ઞાન નથી એને કારણે. પણ અત્યારે આ સરસ આપણી ચર્ચા થઈ કે આપણો એક સ્વભાવ બને કે આપણે ત્યાં થયું તો મારા ખોરાકમાં તો એને ગડબડ નથી કરીને, એટલે જમવું એ કોઈ યંત્રવત ક્રિયા ન બનતા થોડી સ્માર્ટ પ્રોસેસ બનવી જોઈએ કે એના પ્રત્યે આપણું હંમેશા લક્ષ્ય રહે. જેમ બેને કીધું ને કે જમવું એટલે જમવું, આ જમવું એટલે આ જમવું એવું નથી. તમે પહેલે ફીલ કરો કે મારી શું પોઝિશન છે, અત્યારે મને શું થઈ ગયું છે, એને અનુસાર આપણે જો ખોરાકને ઢાળીએ એટલે એને જ કહેવાય સ્માર્ટ વર્ક. બરાબર? તો આ બહુ રસપ્રદ પરિબળ હતું. બીજું પરિબળ કઈ કીધું હતું બેને? સ્વસ્થ રહેવા માટે એક ખોરાક, પછી બીજું વિહાર. વિહાર એટલે આપણે દિનચર્યા, આજની ભાષામાં કહીએ તો આપણી લાઈફસ્ટાઈલ. તો એ કઈ રીતે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અથવા એમાં આપણે શું ખાસ સાવધાની રાખવી જોઈએ એ મિત્રબેન સમજાવો. હવે આ બહુ અઘરો પરિબળ છે એક રીતે, કારણ કે 50% લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર નથી કરી શકતા, પણ આપણે એનું કંઈક ને કંઈક સોલ્યુશન લાવવું પડશે. તો લાઈફસ્ટાઈલ એટલે શું? પહેલાં તો સવારે વહેલા ઉઠવું, બપોરે ટાઈમ રૂટીન પ્રવૃત્તિઓ તમારી જે હોય, બપોરનું શું એ બી એક વિહારમાં આવી જશે, રાતનું શું એ પણ એક વિહારમાં આવી જશે. બરાબર? અને આખા દિવસ તમે શું પ્રવૃત્તિ કરો છો એ પણ વિહારમાં આવી જશે. સૌથી વ્યવસ્થિત જે બધા જ કહે છે, તમને બધાને જ ખબર છે, વહેલા ઉઠવું, વહેલા સૂવું, એ બધાને ખબર છે. બીજી જે વસ્તુ છે નથી ખબર, એ છે બપોરે સૂવાનું નહીં. દીવા સ્વાપને અભિષેકને કીધેલું છે, એટલે આપણા બોડીમાં જલ્દીથી ટોક્સિન્સને રિલીઝ નહીં થવા દે. બરાબર? તો ધારો કે બપોરે ઘણી બધી માતાઓ આવે છે કે અમારે સવારે 5 વાગે ઉઠવાનું, રાતે 11 વાગ્યા સુધી અમે કન્ટિન્યુઅસ કામ કરીએ છીએ. તો શું કરવાનું? આડા પડી શકાય, લેટી શકાય બપોરે. ધારો કે ઊંઘ આવે છે તો પણ આખા સીધા સૂઈને નહીં, થોડો ટેકો લઈને, જેમ ખુરશી ઉપર આપણે ટેકો લઈને આરામ ખુરશી ઉપર લેટતા હોય એવી રીતે, અને મેક્સિમમ 20-25 મિનિટ એટલું ચાલે. બરાબર? અને એના માટે બી ગ્રીષ્મ ઋતુ હોય, ગર્ભિણી હોય અથવા રોગી હોય, એ બધાને દીવા સ્વાપની છૂટ છે. અથવા નાના બાળકો હોય, ખૂબ નાના બાળકો હોય, તો એ બપોરે સૂઈ શકે છે. આવું સ્પષ્ટ આયુર્વેદમાં લખેલું છે બધું જ. તો એ લોકો બપોરે સૂઈ શકે છે. અને બાકી લોકોને જ્યારે બી ઊંઘની જરૂરિયાત લાગે અથવા બહુ જ થાક લાગે, તો આવી રીતે થોડોક આડા પડીને આરામ ખુરશીમાં અથવા પલંગ ઉપર બી એકદમ સીધા લેટીને, વધારે વાર નહીં. ઘણી બધી સ્ત્રીઓને ઘરે બપોરે એટલું બધું કામ જ નથી હોતું, 1-2 કલાક આરામથી સૂઈ જાય. બરાબર? તો એ શું થાય છે કે આપણને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક એ ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, આ બધાના ઝીણા કારણોમાંનું એક કારણ બને છે. તો બપોરે કોઈ બી પ્રવૃત્તિ કરવી અથવા થોડો આરામ કરવો એ ચાલી જાય. બીજું જે મેં બહુ અઘરી વસ્તુ કીધી હતી, એ આપણું છે આપણું કાર્ય. બરાબર? આપણે જે કામ કરીએ છીએ ધંધાકીય કે ઘરનું, એ કાર્ય કરવામાં આપણને ઘણી બધી તકલીફો થાય છે. ધારો કે અહીંયા બધા બહેનો જ છે, તો એમને કેટલા કલાક ઊભા રહેવાનું હોય છે? શિક્ષકોને અહીંયા ઊભા રહીને ભણાવવાનું એવી રીતે છે, તો લગભગ 5 થી 6 કલાક એમને ઊભા રહેવાનું. બરાબર? તો આટલા કલાક કોઈ બી ઊભા રહે તો એ એક રોગનું કારણ બનવાનું જ છે. જેમ કે સૌથી પહેલું તો પગ દુખવું, પછી વેરિકોઝ વેન્સ જે થાય છે એ થઈ શકે છે, અને સંધિવાત જે આર્થરાઇટિસ, ગોડા દુખે છે, આ બધું જ થવાનું એક કારણ એ છે કે એમને ઊભા રહેવું પડે છે, એમને કમ્પલસરી ઊભા રહેવું પડે છે. અમે જ્યારે ભણતા ને ત્યારે આવા ટાઈપનું સ્ટેજ હતું શાળામાં, અને એના ઉપર એક ખુરશી ને અહીંયા એક ટેબલ, તો બધા શિક્ષકો બેઠા ભણાવતા. પણ હવે એમને ઊભા ફરજિયાત ભણાવવું પડે છે. બીજી વસ્તુ છે સ્ત્રીઓનું, એમને ફરજિયાત ઊભા રોટલીના થપ્પા બનાવવા. બરાબર?
તો એ પણ વધારે ઊભા રહેવાના લીધે અથવા બીજા કોઈ બી કામ જોઈ લો તો એમાં કમરની ક્યાંક ને ક્યાંક વળવાની જે પ્રોસેસ છે એ પ્રોપર થતી નથી. ભલે કપડાં ધોતા હોય કે પોતા કરતા હોય તો એ પોસ્ચર છે, પોસ્ચરના લીધે બહુ જ બધા પ્રોબ્લેમ્સ થાય છે. લેડીઝને કમરના દુખાવો 50% થી વધારે લેડીઝને થતા હશે, થાય છે કે નહીં? પહેલાના વખતમાં નીચે બેસીને ચૂલા ઉપર રસોઈ કરતી, બરાબર? અને રોટલા હોય એટલે જલ્દી આટલી બધી રોટલીઓ વળવી ના પડે, જલ્દી પેટ ભરાય છે. સાચી વાત. તો આ એક વસ્તુ છે, શક્ય હોય ત્યાં સુધી બેસીને કરો. હું એક સલાહ આપીશ કે ઊભા ના કરો, કારણ કે ધારો કે તમને 30-35 વર્ષ સુધી ખબર નહીં પડે, પણ આગળ જતા તમને સીધા ઘૂંટણમાં દુખાવો, પગનો દુખાવો ચાલુ થશે અને ઘણા બધા બહેનોને વેરિકોઝ વેઇન્સ થાય છે. બીજી વસ્તુ છે, તમારે કપડાં ધોવા, પોતા કરવા, નીચેથી બધું જ આખું રસોડાનો બધો જ સામાન નીચે હોય છે, પ્લેટફોર્મની નીચે. દિવસમાં 50 વખત વળીને આપણે કામ કરવું પડે છે. સાચી વાત? બધું કાઢવું, મૂકવું, બધી જ વસ્તુ. તો આ બધી જ વસ્તુ છે એ બધા જ માં કમરને વળવાની પ્રોસેસ થાય છે. એ ફોરવર્ડ બેન્ડિંગ થાય છે પણ બેકવર્ડ બેન્ડિંગ નથી થતું. તો એનું સોલ્યુશન શું છે? વ્યાયામ કરો, યોગ કરો, સૌથી સારું છે. અથવા તમારા પ્રોબ્લેમને સિલેક્ટેડ થોડાક વ્યાયામ એવા નક્કી કરી રાખો, થોડીક કસરતો એની જોઈ રાખો. યુટ્યુબમાં બહુ જ બધું મળે છે અને ખોટું નથી હોતું. વ્યાયામને રિલેટેડ તો મેં ખૂબ બધા વિડીયો જોયા છે, પણ 99% સાચા હોય છે. તો તમે એમાં યુટ્યુબમાં જોઈને થોડા શીખીને ઘરે કરો. એક તો સૌથી અગત્યની વસ્તુ છે, આપણે ભૂલી ગયા છીએ કે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે, દિનચર્યાનો એક ભાગ છે. આયુર્વેદમાં બીજું જે ચેપ્ટર છે દિનચર્યાનું બતાવેલું છે, તો એમાં વ્યાયામ એક સવારના ઉઠીને કરવાનો જ એક ભાગ બતાવેલો છે. એ આપણે કાઢી જ નાખ્યું છે. તો એ થવું કમ્પલસરી છે, કારણ કે આપણે કામ ઘરનું છોડી નથી શકવાના. છોડી શકશું, જે કરવું પડશે એ કરવું જ પડશે, ફરજિયાત. તો એના અપોઝિટ આસન જે છે, જે આપણને તકલીફ છે એના અપોઝિટ આસન છે, એ આપણે ફરજિયાત કરી લેવાનું. અને આઈડિયલી તો શું છે કે આયુર્વેદમાં બી એવું બતાવેલું છે કે અભ્યંગ કરીને વ્યાયામ કરવો. દિનચર્યામાં છે અભ્યંગ. અભ્યંગ એટલે માલિશ કરવી. આખા શરીરમાં માલિશ કર્યા પછી વ્યાયામ કરવાનો, એ બેસ્ટ છે. વ્યાયામ કરવાના લીધે બી આપણા જે જોઈન્ટ્સની મૂવમેન્ટ થાય છે, જો અભ્યંગ કરીને કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ આવે. અને માલિશનું તો મળવાનું જ છે. અત્યારે હાલતા ને ચાલતા બધાને ફ્રેક્ચર થઈ જાય છે ને. થોડું ચાલતા ચાલતા પડી ગયા અહીંયા ને અહીંયા તો ફ્રેક્ચર થઈ ગયું, થાય છે ને એવું. તો એના માટે મૂળ કારણ છે કે આપણે તેલ માલિશ જ છોડી દીધી છે. આપણે ક્યાંય જ આવતી નથી. વર્ષોના વર્ષો સુધી એકે વાર આપણે માલિશ કરાવી હોતી નથી. એટલીસ્ટ રોજ પોસિબલ ન થાય તો અઠવાડિયામાં એક વખત જાતે માલિશ કરી, જાતે આખા શરીરે તેલ ચોળી 15-20 મિનિટ, અડધો કલાક, જેટલો ટાઈમ હોય એટલું રહેવા દે. પછી નવસેકા ગરમ પાણીથી નાહી લેવાનું, એટલે શેક બી સાથે થઈ જાય. ફરજિયાત તમારે લાઈફસ્ટાઈલમાં એડ કરવું જ જોઈએ જો તમારે 45 વર્ષ પછી પણ હેલ્ધી રહેવું હોય તો. નહીંતર પહેલા જે 60 વર્ષના તકલીફ હતી ને બધી, અત્યારે 45 પછી બધાને ચાલુ થઈ જાય. અને પછી આવનારી પેઢી છે ને, એમને તો ખબર નહીં કેટલી વહેલી શરૂ થઈ. જો એમણે તમને જોયા હશે ને કે આખા શરીરે માલિશ કરવાની છે, તો એમને કંટાળો નહીં આવે, એ કરશે. અત્યારે તેલ થોડીક સૂંઘવામાં આવે ને તો ઓ મમ્મા કેવું સ્મેલ છે, અને મારે નથી લગાવવું તેલ. શિયાળામાં બી તેલ ના લગાવે. જો ઘરમાં બધાને જોતા હશે ને તો એ ઓટોમેટિક કરશે, કેમ કે એ તેલ એને પહેલેથી સૂંઘી લીધી છે, એને સાક્ય થઈ રહી છે. પછી તેલ લગાડવામાં ના નહીં પાડે, બરાબર? કોઈ બી તેલ લ્યો તમે, કોપરેલ તેલ લ્યો, સરસ્યું તેલ લ્યો, તલનું તેલ લ્યો, ના હોય તો બલા તેલ, અશ્વગંધા તેલ, મહાનારાયણ તેલ, ઘણા બધા તેલ આવે છે. કોઈ બી તેલથી ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તેલ માલિશ જરૂરથી કરો. તો એ આપણા શરીરના જે ઘસારા થાય છે ને, જે આપણે કામ કરીએ છીએ, ગુડા ઘસાય છે, તો એને રોકી રાખશે.
લ્યુબ્રિકેશન થશે. ડોક્ટર શું કહે છે ઘસારો થયો છે તો એ લ્યુબ્રિકેટ ગાદી ઘસાય છે, બરાબર? તો એ લ્યુબ્રિકેશન ઓછું થાય છે. આમ કરીએ તો અવાજ આવે છે, પગમાં આવે છે ને, તો એ જે લ્યુબ્રિકેશન પૂરું કોણ પાડશે? તેલ. કારણ કે આપણે હવે આ જમાનામાં ઇન્ટરનલી એટલું બધું ઘી નથી ખાઈ શકવાના જેવું પહેલા ખાતા હતા બધા. તો એનું એક જ ઓપ્શન છે, ઓછામાં ઓછી અઠવાડિયામાં એક વખત માલિશ થવી જ જોઈએ. રાતે થાય તો રાતે તેલ માલિશ કરીને સૂઈ જાઓ, સારામાં સારું, કોઈ વાંધો નથી. શનિવારે રાતે સૂઈ જાઓ, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે સૂઈ જાઓ. શનિવારે બધા બહુ જ રિલેક્સ હોય, એકદમ રિલેક્સ મૂડમાં હોય, કાલે સન્ડે છે, બરાબર? ફરવા જવું હોય તો શનિવારે જશું, રાતે જાઓ, બરાબર? તો એવી રીતે એક દિવસ નક્કી કરો, એ દિવસે તમે માલિશ કરવાનું નક્કી રાખો. આ આપણો છે વિહાર. એવી જ રીતે જેન્ટ્સમાં બી એવી જ રીતે છે. લેડીઝને ખાલી તકલીફ થાય એવું નથી, એમને બી ઘણા બધા દુકાનમાં હોય તો ઊભા રહેવું પડે છે, સવારથી રાત સુધી ઊભા હોય. અથવા ઘણા બધા જેન્ટ્સને વ્હીકલ ચલાવવું પડે છે, ખૂબ લાંબા ઘણા બધા કિલોમીટર એ લોકો એક દિવસમાં કરે છે. ટુ વ્હીલરમાં 40-50 કિલોમીટર રોજના ઘણા બધા થાય છે, લોકોને થાય છે. તો આ બધી જ વસ્તુઓ નુકસાન છે. એટલે આ વસ્તુ માટે મેં કીધું હતું કે વિહારને ચેન્જ કરવો બહુ મુશ્કેલ છે. હવે એમને જવું પડે છે, જવું જ પડે છે ફરજિયાત એમના ધંધા માટે, એનો કોઈ ઓપ્શન જ નથી, બરાબર? તો શું કરશે? આ જ રીતે અભ્યમ, વ્યાયામ, આ બે જ વસ્તુ છે કે જે આપણે વિહારના લીધે આપણા શરીરને થતી નુકસાન છે એ આપણે ઓછા કરી શકીએ. હમણાં જ ગયા અઠવાડિયે જ મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા, મારે ફરજિયાત 50 કિલો વજન ઉપાડવું જ પડે છે. કે 50 કિલો તો આરામથી થઈ જાય છે, 30-40 કિલો તો હાલતા થઈ જાય. અને દુખાવો શોલ્ડર, કેવી રીતે મંડાણવાનું? આટલા વર્ષથી જેણે એટલું વજન ઉપાડ્યું છે એના દુખાવા કેવી રીતે મંડાણવાના? શક્ય જ નથી કે તમે પહેલા જેવી રીતે દુખાવો મટાડી શકો, પોસિબલ જ નથી. કારણ કે કામ ઈ છોડી શકે એમ જ નથી, બરાબર? તો મેઇન વસ્તુ અભ્યમ અને વ્યાયામ ઈ કરવો, જેટલું બને એટલું આપણે એને રોકી શકીએ. બાકી 50 કિલો વજન ઉપાડતો હોય 10 વર્ષ પછી બીમાર પડવાનો છે, એમાં કોઈ ઓપ્શન જ નથી. પડે જ, ગમે તેટલું કરો તો પડે. પણ ઈ જ વસ્તુ છે કે જ્યાં સુધી વ્યાયામ વ્યવસ્થિત થશે, ધારો કે એને ઉપાડવાનું છે તો એના અપોઝિટ એના વ્યવસ્થિત યોગ ટીચર અથવા ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને એના એક્સરસાઇઝ શીખવી પડે અને અભ્યામ કરવું પડે. એ એને બચાવી રાખશે, એના મસલ્સને, એના બોન્સને. તો આપણું વ્યાયામ અને વિહારના બાબતે છે. મેઇન વસ્તુ જે આપણા રૂટીનની છે એ બધી જ મોસ્ટલી આવી ગઈ છે. તો આમ તો બધી બાબતો અગત્યની હતી, પણ આજનો આપણો જે આ આધુનિક યુગ છે, ધારો કે કોઈ ક્લારિકલ વર્ક છે, બેંકમાં છે, તો એ કમ્પ્યુટર ઉપર છે, કમ્પ્યુટર ઉપર સતત બેસીને છે, એ બધું જ ડાયરેક્ટલી તમને વ્યવસાયના રિલેટેડ મળી જ જાય છે ઘણી બધી જગ્યાએ. પણ એક સરસ ઉપાય પણ આપણને સૂચવ્યો કે એનાથી આપણે છૂટી શકવાના નથી, પણ એનું મારણ પણ હોઈ શકે ને, એટલે એની એન્ટીડોટ પણ હોઈ શકે ને. બહુ સરળ છે કે માલિશ કરવું અને એક રૂટીનની અંદર આપણે એક વ્યાયામ કરવો કે જેથી કરીને આપણે આને સાથે ટકી રહી શકીએ. એક બીજી સરસ વસ્તુ એ પણ આવી કે બપોરનું સૂવું ન જોઈએ. તો મને વિકલ્પ યાદ આવે છે કે અમારા બા અથવા દાદી તો એમને સુવાનો ટાઈમ જ નહોતો. બધા લોકો બપોરે જમીન કરીને વાસણ કરે, પછી આગલા દિવસે ધાન સાફ કરવાનું હોય, ક્યારેક ભરત ગૂંથણ કરવાનું હોય, ક્યારેક ધાર્મિક પ્રસંગ હોય તો ભાગવત વાંચવાનું હોય, સુવાનો ટાઈમ જ નહોતો. ત્યારે આજે શું થઈ ગયું છે કે સુવિધાઓ ખૂબ વધી ગઈ, એટલે આપણા પાસે સમય ખૂબ થઈ ગયો છે, વધી ગયો છે આપણા પાસે, ફુરસત છે. તો શું કરવું? તો ચાલો સુઈ જાય, હું પણ બનતો નથી. તો થોડું તમારામાંથી કોઈ એવું કહી શકે કે તમે પણ અનુભવી જ છો, બરાબર? કે આપણા પાસે કાંઈ નહીં હોય તો આપણે જબરજસ્તી સુઈ જ જશું. તો તમે કેવી રીતે બપોરનો સમયનો સદુપયોગ કરો છો? તમારામાંથી કોઈ અત્યારે મેં જે વાત કરી તો 2 પેઢી પહેલાની વાત છે, એટલે અત્યારે એને આપણે ખાલી યાદ કરી શકીએ. પણ સાચું સજેશન તો તમે જે પ્રયોગો કરતા હો કે તમારે ત્યાં કાંઈ એવું હોય કે જેમાં આપણે બપોરે સુવાનું આપોઆપ ટળી જાય, એવું કાંઈ કરતા હો છો ઘરે? નાના બાળક હોય તો એને ભણાવવાનું કરી શકાય,
ટ્યુશન નું મોકલીએ તો જો આ થઈ જાય આપણું કે છોકરો આપણા પાસે રહે, ટ્યુશનની ફી બચે અને બપોરે સુવાનું આપઆપ ચાલી જાય. તો આપણે શું કર્યું, ટ્યુશન મોકલી દીધું, આપણે બધા ફ્રી થઈ ગયા. અનાજ બધા સાફ જ આવે છે, ઘઉં સાફ આવે, ચોખા સાફ આવે, તો કઈ શું નથી. ડબ્બો દોડાવવાનો હોય તો આ લોકો દોડાઈ આવે. કપડા વોશિંગ મશીનમાં થઈ જાય છે, ઝાડુ પોતા કામ માટે બેસી થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ કે અત્યારે આપણે આ ચિંતન કરવાની આવશ્યકતા પડશે કે ભાઈ આપણે એને કેવી રીતે, જો કોઈ પણ વસ્તુ આપણે એક ટેકનિકથી કરવું પડશે ને, આપણે ઈચ્છીએ છતાં નથી થતું તો કારણ કે આપણે એમાં મૌલિકતા લઈ આવવી પડશે, ઇનોવેશન કરવું પડશે. ચાલો આવું કરીએ તો થઈ જશે. સરસ. તો પછી એના માટે સૌથી મહત્વની વસ્તુ છે ને, તમને શેનો શોખ છે ઈ કરો. સરસ. મોબાઈલમાં બી કરી શકાય, સંગીત સાંભળો ને એવું બધું કરી શકો, પણ સાંભળતા સાંભળતા સુઈ નહીં જવાનું. સ્ક્રીન ટાઈમ વધી નહીં જાવ. સ્ક્રીન ટાઈમ આંખની સામે ન હોય, સાઈડમાં હોય તો ચાલે. કારણ કે આના પછી જે ટોપિક આપણે લેવાના છીએ એમાં છે કે વિચાર. જે મેં પહેલા કીધું, આહાર વિહાર અને વિચાર. વિચાર એટલે આપણા મનને રિલેટેડ છે. હવે આ જનરેશનમાં બધાને કંઈક ને કંઈક ચિંતા, ગુસ્સો, દ્વેષ, અંદર દબાયેલી બધી ફિલિંગ્સ હોય, બરાબર? એને સૌથી વધારે રિલીઝ ઇઝીલી કરી શકાય એવી વસ્તુ જો હોય ને તો આપણો શોખ. બધાનો પર્સનલ અલગ અલગ શોખ. એ વસ્તુ તમને એક અલગ જ લેવલ ઉપર લઈ જાય. ધારો કે તમે જ્યારે પેઇન્ટિંગ કરો છો ત્યારે તમને કાંઈ કંટાળો આવે, કાંઈ જ થાય, કાંઈ જ નથી. એ એક ધ્યાનની અવસ્થા, બરાબર? એવી જ રીતે તમને નાનપણમાં શું શોખ હતો એ યાદ કરો. અત્યારે તો બધા શોખ મરી ગયા હશે કદાચ, પણ નાનપણમાં શું શોખ હતો એને પાછો જાગૃત કરવાનો. અને જે શોખ હતો ઈ પાછું શરૂ કરવાનું છે. ધીરે ધીરે શરૂ કરશો તો થશે. એવું જરૂરી નથી કે આપણે એડવાન્સ પેઇન્ટિંગ જ કરવાની છે. સારું સિમ્પલ બી કરી શકો, જેવું બાળકો કરે છે એવું. કંઈ વીઆઈપી કરવું એવું જરૂરી નથી. ભરત ગૂંથણ કરતા હોય ઘણા બધા નાના હોય, એ પણ કરી શકો છો. તો એ બે વસ્તુ થશે, તમારી બપોરની ઊંઘ દૂર થશે, થાક નહીં લાગે, અને બીજું આપણું મન શાંત થશે, બરાબર? આ બધી જ વસ્તુ એક સાથે જો થશે ને તો એ આપણા શોખથી છે. ધારો કે હું તમને કહીશ કે બધાએ ધ્યાન કરવાનું, બપોરે મેડિટેશન કરવાનું, તો એ પોસિબલ નથી. સુઈ જાય. અને બીજું બી ઘણું છે કે બધાને એમાં ઇન્ટરેસ્ટ બી નથી, પણ આમના માટે પેઇન્ટિંગ એમનું ધ્યાન છે, કોઈ માટે સંગીત એમનું ધ્યાન છે, બરાબર? તો એવી જ રીતે તમને જે ગમતી પ્રવૃત્તિઓ હોય, તમારું મન પ્રસન્ન રાખવા માટે તમારે મનને ગમતી પ્રવૃત્તિ કરવાની, ત્યારે જ પ્રસન્ન આત્મેન્દ્રિય મન થશે. એટલે બપોરનો સમય જો તમારી પાસે ફ્રી મળે છે ને તો તમે બહુ નસીબદાર છો, બરાબર? ઘણા બધા લોકોને નથી મળતો. કાંઈ પોતાને કરવું હોય તો એના માટે સમય નથી મળતો. જો તમને મળે છે તો એનો સદુપયોગ કરવો, બરાબર? ઘણા બધા લેડીઝ જોયા છે કે મેનોપોઝ ટાઈમે ડિપ્રેશનમાં જતા રહે, રીતસર ડિપ્રેશનમાં. સાયકોલોજીસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેવી પડે, કારણ કે એમણે સમય જ નથી રાખ્યો પોતાના માટે. કે જો તમારી પાસે આ સમય હશે ને તો તમારે ક્યારેય ડિપ્રેશનમાં તમે નહીં જાઓ, નહીં કોઈ સાયકોલોજીસ્ટ પાસે, નહીં કાઉન્સલર પાસે, ક્યાંય નહીં. એટલે થોડોક સમય જો તમને ફ્રી મળે તો ચોક્કસથી ફોનને મૂકીને તમારી ગમતી પ્રવૃત્તિ શરૂ કરો. તો સાચી વાત છે કે આ જંજાળના પ્રભાવમાં આપણા બધાના જે કાંઈ રુચિઓ છે, શોખ છે, આપણી જે ક્રિએટિવિટી છે, આપણી સર્જનશીલતા છે, એ ક્યાંક ને ક્યાંક મરી નથી ગઈ તો દબાઈ તો ગઈ જ છે. તો આપણે મિત્રભાઈ તમે પણ એના માટે અનૌપચારિક ઘણું કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આજ બહુ ગૃહ કાર્ય, આજ તમે બધા ગૃહ કાર્ય લઈ આવ્યા છો ને, તો એ શું હતું? ક્યાંક ને ક્યાંક આપણે એના સાથે જોડાણા ને. અને આ તો વિષય નીકળ્યો એટલે કહું છું કે એકાદ દિવસ એના કારણે તો બપોરે સુતા નહીં હો. ત્યાં લેવા જવાનું છે, છોડવાનું છે, બનાવવાનું છે, એક બે વીસ તો તમે જાગી ગયા. એનું ઉદાહરણ છે. તમે બનાવ્યું પછી તમારે જો એને કીધું એનું સાબિતી મળશે આપણને કે આપણે પસંદ થઈ ગયા કે નહીં. ભલે ઘરમાંથી જ જે હતું આપણે
એમાંથી જ આપણે ક્યાંક કર્યું છે, થોડું વિચાર્યું હું શું બનાવું, બધાને શું બતાવું એ રીતે. તો આપણે જ આપણો એનો પુરાવો છે, બરાબર. ખેર, તો સ્વસ્થ રહેવા માટેનો જે ત્રીજું પરિબળ હતો, જે આજના યુગ પ્રમાણે યંત્ર યુગની અંદર અથવા સોશિયલ મીડિયાના યુગની અંદર દેખાદેખીના અને હરીફાઈના યુગની અંદર અતિશય અગત્યનું છે, અને એ છે આપણો વિચાર અથવા મનોવ્યાપાર. એવું કહેવાય છે કે આપણે જે કાંઈ શારીરિક વ્યાધિઓ છે એમાંથી 70 થી 80% વ્યાધિઓ છે એ સાયકોસોમેટિક છે, એટલે કે મનમાંથી એ શરીરમાં ઉતરીને આવેલી છે. તો મિત્રભાઈ, એની પણ આપણે થોડી ચર્ચા જરૂર કરીએ. આમ તો મન વિશે મેં ઘણું બધું વચ્ચે વચ્ચે કહી દીધું, કારણ કે મારી એવી આદત નથી કે હવે પહેલાથી કંઈ નક્કી કરી આવું ને પછી એનો એ બોલી દઉં, એટલે વચ્ચે વચ્ચે ગમે ત્યારે ગમે તે બોલાઈ ગયું. આહારમાં મન આવી ગયું ને આગળ બી વિહારમાં બી મન આવી ગયું. પણ તો પણ જે આપણા માનસિક રોગો અથવા શારીરિક રોગો જે વાત કરી કે મોટાભાગના ઘણા બધા 60-70% રોગો સાયકોલોજીકલ બી હોય છે. જેમ કે એક બુક હતી બહુ સરસ, હવે નામ બહુ ધ્યાન નથી આવતું, પણ આખું એમાં બધા જ રોગો એની સામે તમે કેવું ફીલ કરો છો એના લીધે થાય છે એમાં હતું. ધારો કે તમને કમરનો દુખાવો થાય છે તો તમે અનસપોર્ટેડ ફીલ કરો છો, કે તમને કોઈ સપોર્ટ નથી કરતું, એવું તમારા મનમાં ફિલિંગ્સ ક્યાંય ને ક્યાંય દબાયેલી હોય તો તમને કમરનો દુખાવો થઈ શકે. અથવા ઘણા બધા નાની બાળકો હોય એમને પીરિયડ્સના રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એમાં બી એમને ક્યાંક ને ક્યાંક મનમાં એવી ફિલિંગ હોય કે સ્ત્રી તો થવું જ ન જોઈએ, લેડીઝને તો લાઈફ આટલી ખરાબ હોય, આવું હોય તેવું હોય, નેગેટિવ ફિલિંગ્સ જ્યારે અંદર થતી ને ત્યારે એને પીરિયડ્સના રિલેટેડ પ્રોબ્લેમ શરૂ થાય, અથવા પીસીઓડી જેવા બી પ્રોબ્લેમ્સ થઈ શકે. તો આવા જે વિચારો હોય છે ને, નાના નાના વિચારો, એ પણ ક્યાંક ને ક્યાંક મગજમાં એટલા બધા ઊંડા ઘર કરી ગયેલા હોય છે કે એ આપણને ક્યારે રોગ કરી દે છે આપણને પોતાને બી ખબર નથી હોતી, બરાબર. આખી બુક જ એના ઉપર હતી કે ધારો કે તમારે આ તકલીફ છે તો તમે શું ફીલ કરો છો. ધારો કે તમને ઘૂંટણનો દુખાવો છે તો તમને ડર છે કે ફ્યુચરમાં તમારું શું થશે, એટલે તમારું ઘૂંટણ દુખે છે. તો એવા ઘણા બધા એક વિચાર એની સામે લખેલા છે. તો આપણા જ્યારે વિચારો, આપણે જે કહીએ છીએ ને કે આહાર વિહાર અને વિચારો ક્યારે રોગ બની જાય છે ને એ આપણને ખબર નથી પડતી. એના માટે આપણે વિચારોનું ધ્યાન રાખવું પડે. એના માટે સૌથી વધારે શું મહત્વની વસ્તુ છે કે આપણે જ્યારે ફ્રી ટાઈમ હોય ને, જો હું આ ઉપાય જનરલી ઘણા બધા જગ્યાએ કહેતી હોઉં છું કે આપણો ફ્રી ટાઈમ ક્યારે હોય, આમ તો જનરલી આપણે બેઠા ન હોઈએ પણ કંઈ બી કામ કરતા હોઈએ તો આપણે મોનોટોનસ ક્યારે હોઈએ, જેમ કે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો આપણે કંઈ ન કરવાનું, ગાડી ચલાવવાની, આપણું મગજ તો ક્યાંય બી ફરતું હોય. એવી રીતે રસોઈ કરતા હોય, સ્પેશિયલી રોટલી કરતા હોય કે શાક સુધારતા હોય ત્યારે આપણે મગજનું કંઈ કામ ન કરવાનું, એટલે વિચારો આવ્યા કરે, જૂના વિચારો આવ્યા કરે, સ્પેશિયલી નેગેટિવ વિચારો જલ્દી આવે, બરાબર. આમ થયું તું, આટલા વર્ષ પહેલા આમ થયું તું ને પેલું હતું ને પેલાએ મને આમ કીધું તું, સાચી વાત. તો એવા ટાઈમે આપણે સાથે બાજુમાં કોઈ બી મંત્ર ચાલુ કરી દઈએ, જે બી ભગવાનને માનતા હોય અથવા જે બી સારું સંગીત, સારા વિચારોવાળું, સારા શબ્દોવાળું એવું જે સંગીત હોય એ સાથે શરૂ કરી દેવું. એના લીધે શું થશે કે એક તો તમારા મગજમાં ખરાબ વિચાર નહીં આવે, બીજી વસ્તુ જે તમે રસોઈ બનાવશો ને એમાં બી પોઝિટિવ વાઇબ્રેશન થશે. જ્યારે સ્પેશિયલી પાણીની આસપાસ રાખવામાં આવે ને તો પાણી પોતે એના વાઇબ્સ લે છે, મંત્રોના કે જે બી પોઝિટિવ વાઇબ્સ હોય ને. એના માટે એક એક્સપેરિમેન્ટ થયેલો હતો, જાપાનના હાડો એક્સપેરિમેન્ટમાં એક્સપેરિમેન્ટ થયેલો હતો કે એક જ પ્રકારનું પાણી હતું, એને બે અલગ અલગ ગ્લાસમાં ભરવામાં આવ્યું, પછી એ ગ્લાસને ફ્રીઝરમાં મૂકીને બરફ બનાવ્યો. નહીં, એક સ્ટેપ રહી ગયો. એ જે બે ગ્લાસ હતા ને બે અલગ અલગ સાઈડમાં મૂક્યા, જેમ કે આ સાઈડ ને આ સાઈડ. હવે એક સાઈડ બધાએ જઈને કંઈ ને કંઈ પોઝિટિવ બોલવાનું હતું, તમે બહુ સારા છો, તમે બહુ બુદ્ધિશાળી છો, અથવા કંઈ બી સારું સેન્ટેન્સ એક બોલવાનું હતું. અને બીજી બાજુ જઈને કંઈ બી નેગેટિવ એક સેન્ટેન્સ બોલવાનું હતું કે તમે બહુ ખરાબ દેખાવ છો, તમારો સ્વભાવ બહુ ખરાબ છે, કે કોઈ બી એક નેગેટિવ સેન્ટેન્સ. હવે આ બે જે ક્લાસ હતા એને
ફ્રીઝરમાં મૂકીને એનો બરફ બનાવવામાં આવ્યો અને આ બરફના જે ક્રિસ્ટલ્સ હતા એનું સ્ટડી કરવામાં આવ્યું. હવે તમે વિચારી શકશો એ બે બરફના ક્રિસ્ટલ્સ કેટલા બધા ડિફરન્ટ હતા. એના ફોટોઝ બી છે મારી પાસે, પણ લેપટોપમાં છે એટલે તમને બતાવી નહીં શકાય. એક જે પોઝિટિવ એનર્જી મળેલો ગ્લાસ હતો ને એના સુંદર ડાયમંડ શેપના ક્રિસ્ટલ્સ એના અણુઓ ગોઠવાઈ ગયા. એકદમ મસ્ત વ્યવસ્થિત ડાયમંડ જ આપણને લાગે. અને જે નેગેટિવ હતું એકદમ અવ્યવસ્થિત, કોઈ શેપ નહીં, કંઈ જ નહીં. હવે આપણને એવું લાગે કે પાણી તો નિર્જીવ છે, અથવા આપણે ખોરાક બનાવીએ છીએ એ તો નિર્જીવ છે, એ તો કઈ વસ્તુ સાંભળતું હશે કે આપણે કંઈ બી વિચારતું હશે તો એના ઉપર શું અસર થશે? પણ એકચ્યુઅલી અસર થાય છે. જો એ નિર્જીવ વસ્તુ પર આટલી બધી અસર થતી હોય તો શા માટે આપણે બાજુમાં સારું પોઝિટિવ ન રાખવું કે એના તત્વો છે, એના અણુઓ છે વ્યવસ્થિત ગોઠવાઈને આપણને પોઝિટિવ વસ્તુ આપે, બરાબર, પોઝિટિવ એનર્જી આપે. તો આ ખૂબ મહત્વની વસ્તુ છે કે આપણે જ્યારે બી ફ્રી હોઈએ અથવા આપણે એવું કામ કરીએ છીએ કે જે મોનોટોનસ છે, જેમાં આપણું દિમાગ ક્યાંક ચાલવાનું શરૂ કરી દે છે, ત્યારે આપણે કંઈ બી સાથે ચાલુ રાખવું. તો આપણા ઉપર તાણ એ અનિવાર્ય છે, પણ એને આપણે કેવી રીતે એનું વ્યવસ્થાપન કરી શકીએ, એને મેનેજ કરી શકીએ એનું સરસ માર્ગદર્શન મિત્તલબેન તમે આપણે આપ્યું. હવે છેલ્લી એક વસ્તુ આપણે મિત્તલબેનથી પણ સમજીએ કે દાખલા તરીકે આપણે આટલું સમજ્યા, ગમે એટલી કાળજી રાખીએ, જાગૃતિ રાખીએ, તો પણ ક્યારેક ઋતુના કારણે, ક્યારેક હમણાં આપણે ચર્ચા કરી એવી અનિવાર્યતાઓને કારણે, વ્યવહારિક કમ્પલ્શન્સના કારણે ક્યાંક ને ક્યાંક આપણું સ્વાસ્થ્ય, ખાસ કરીને નાના બાળકોનું સ્વાસ્થ્ય એ નાજુક છે, એટલે તરત ડામાડોળ થઈ જાય છે, બગડી જ જાય છે. તો એવા સંજોગોમાં આપણે આજકાલ શું કરતા હોઈએ છીએ કે સિંગ ચણાની જેમ, દાળિયા મમરાની જેમ આપણે ગોળીઓ ખાવા માંડીએ. એન્ટીબાયોટિક હશે કે પેનકિલર હશે કે પેરાસિટામોલનો તો ડબ્બા ભરેલા હોય છે આપણે ઘરે. તો આ વસ્તુ લાંબે ગાળે એની ખરાબ અસર થતા વગર રહેતું નથી. આપણને ખ્યાલ નથી આવતો, પણ એની આડઅસરો ભયંકર હોય છે, ગંભીર હોય છે. દાખલા તરીકે પેરાસિટામોલ છે એ અનેક દેશોની અંદર તો પ્રતિબંધિત છે, અને આપણે એને બહુ જ હળવાશથી જરૂર હોય અને આપણે કોઈ ડૉક્ટરની સલાહ લઈને લઈએ એ એક અલગ વસ્તુ થઈ ગઈ. પણ આપણને બહુ જ્ઞાન નથી, ખબર નથી, અથવા મને મટી ગયું તો મને મટી જશે એમ કરીને આપણે બીજાની દવાઓની કોપી કરીએ છીએ. તો આ વસ્તુ બરાબર નથી. તો સામાન્ય રીતે આપણે શું થાય તો એનો આપણે એક નિર્દોષ રીતે અથવા તો આયુર્વેદિક રીતે આપણે શું ઉપચાર કરી શકીએ, તાત્કાલિક ડૉક્ટર પાસે દોડવાને બદલે આવી રીતે ખોટી સાચી દવાઓ કર્યા વગર, તો એ આપણને બહુ ઉપયોગી થશે. આમ તો ઘણી બધી વસ્તુ હોઈ શકે અને ઘણી બધી તમે કરતા બી હશો, પણ થોડું મેઇન વસ્તુ બતાવી દઉં જે બી નાના બાળકોને થાય છે અથવા ઘરમાં બધાને એકવટલી જે વસ્તુ થતી હોય. સૌથી પહેલાં તો તાવ આવે, બરાબર. તાવ આવે એટલે આપણે જનરલી શું કરીએ, પેરાસિટામોલ તરત આપી દઈએ બાળકોને. તાવ આવે એટલે કે તાવ ઉતરતો નથી તો હવે નહીં, વધી જશે તો જરાક ઉતરતો નથી તો બીજી વસ્તુ છે, જરાક ગરમ લાગે ને શરીર, હાલો દવા આપી દઈએ નહીં તો વળી તાવ આવશે. એવી રીતે આપણે સિરપ આપી દઈએ પેરાસિટામોલની, આપીએ છે ને. પણ એકચ્યુઅલી ખોટી વસ્તુ છે. જ્યારે શરીર ટેમ્પરેચર વધારે શેના માટે છે, તાવ આવે શેના માટે છે, એ બોડીની ઇમ્યુન સિસ્ટમ કામ કરે છે કે જે આપણા વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં આવ્યા છે તો એની સામે લડવાનું એક કારણ છે કે શરીરનું ટેમ્પરેચર વધશે, તાપમાન વધશે તો એની સામે એ બેક્ટેરિયા કે વાયરસ જીવિત નહીં રહી શકે. એટલે શરીર પોતે પોતાનું ટેમ્પરેચર વધારે છે અને આપણે એને કામ નથી કરવા દેતા. આપણી ઇમ્યુન સિસ્ટમને આપણે કામ નથી કરવા દેતા. નાના તાવ આવશે તો એટલે આપણે દવા આપીએ છીએ અને એ ટેમ્પરેચર નીચું જતું રહે છે. હવે જો ટેમ્પરેચર આવ્યું હોત તો એ વાયરસ અને બેક્ટેરિયા જે હોય એ મરી ગયા હોત અથવા એની વૃદ્ધિ અટકી ગઈ હોત. એટલે જનરલી ઘણા બધા ડૉક્ટર બી એવું સજેસ્ટ કરે છે કે તમને 100 કે 101 સુધી તાવ આવે ને 100 થી વધારે તાવ આવે તો તમારે પેરાસિટામોલ આપવાની, એના સિવાય નહીં આપવાની. આપણે ક્યારે જોઈએ છે આપણે જરાક તાવ ચડે ને સીધી આપણે સિરપ આપી દઈએ, બરાબર. તો આ સૌથી અગત્યનું છે કે આપણું શરીર કામ પોતે કરી રહ્યું છે તો એને કરવા દે. 100 થી વધારે ટેમ્પરેચર થાય તો કેટલું છે ડૉક્ટરની સલાહ લઈને પછી દવા.
એમાંય બી પેરાસિટામોલ આપવી જરૂરી નથી, તમે આયુર્વેદિક દવાઓ બી ખૂબ સારી રીતે આપી શકો છો. અને તાવ આવે એટલે એને સૌથી પહેલું, જે મેં પહેલાં બી કીધું, જે ઉપાય છે એ છે લંઘન અને ઉષ્ણોદક. લંઘન એટલે કંઈ ખાવાનું નહીં અને ઉષ્ણોદક એટલે ગરમ પાણી પીવાનું. કારણ કે જે લંઘન છે એ શું કરશે કે બોડીમાં સુગર ઉત્પન્ન જ નહીં થાય. છેલ્લે આપણે જે બી ખાઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ ખાઈએ, જે બી ખાઈએ, એનામાંથી જે એનર્જી ક્રિએટ થાય એના ઉપર જે વાયરસ બેક્ટેરિયા છે એ જીવિત રહે. ધારો કે આપણે ખાધું જ નથી તો એ જીવિત જ નહીં રહે, વૃદ્ધિ એની થશે જ નહીં, મલ્ટિપ્લિકેશન થશે જ નહીં, એટલે એનું ઇન્ફેક્શન છે આગળ વધતું અટકશે. બરાબર. કોરોનામાં બી બધા જ ડૉક્ટરનું પહેલું જ, આયુર્વેદિક ડૉક્ટરને તમે ક્યાંય બી તમે પૂછ્યું હશે ને તો સૌથી પહેલું કે ખાવાનું નહીં. અને એટલીસ્ટ તાવ ચડેલો હોય ને ત્યારે તો બિલકુલ જ નહીં ખાવાનું. આપણે એવું કહીએ છીએ ખાઈને આ દવા લેવાની. તો જમવાનું ક્યારે? ભૂખ લાગી હોય તો. ઘણીવાર ભૂખ ન લાગતી હોય તો માતાઓ રાડો પાડે, મારા છોકરાને ભૂખ નથી લાગતી, તાવ આવે છે, ભૂખ નથી લાગતી. પણ તાવ આવે ત્યારે ભૂખ ન જ લાગે, શરીરની સિસ્ટમ જ છે. તો તાવ આવે ત્યારે ન જમાડો, કંઈ વાંધો નહીં, 2-3 દિવસ ઓછું ખાશે તો વાંધો નથી, પછી બોડી પોતે રિકવર કરી લેશે. અને નવસેકું પાણી, જેટલું ગરમ પાણી જશે ને એટલા બોડીની સિસ્ટમ વધારે સારી રીતે કામ કરી શકશે અને જે ઇન્ફેક્શન છે એની સાથે સારી રીતે થઈ શકશે. બરાબર. તો આ વસ્તુ તાવ માટે. પછી શરદી ઉધરસ માટે તમે બધા કરતા જ હશો, તુલસી ને આદુનો રસ ને મધ ને અરડુસીનો રસ બધું આપતા જ હશો. બરાબર. ઈ કોમન છે. હળદરવાળું દૂધ બી ખાંસીમાં આપતા હશો. હળદરવાળું દૂધ બનાવો કઈ રીતે છો? ગોળને હળદર નાખીને ઉકાળીને થોડી વાર એને નાખીને. બીજા કોઈ? મીઠું નાખો છો. બીજા કોઈ? લવિંગને થોડીક બાળીને પછી થોડુંક એને શેકી લેવાનું છે પહેલા. લવિંગ અને હળદર હોય એને જરાક શેકી લેવાનું છે, અને શક્ય હોય ને તો થોડું ઘી લઈને એમાં શેકી નાખવાનું. થોડો અજમો બી નાખી શકાય, અને શક્ય હોય તો કોળિયામાં બી ગરમ કરી શકાય, કોળિયામાં તપાવી લેવાનું. પછી તતડી જાય, એકદમ શેકાઈ જાય, પછી એની અંદર દૂધ નાખવાનું. પછી જો સ્વાદ માટે તમારે જરૂર હોય તો ગોળ નાખવાનો, અથવા બહુ લાંબો ટાઈમ લેતા હોય ને તો હું ગોળ ના પાડું છું, તો કહું છું મિશ્રી નાખો, અને નહીંતર કાંઈ બી ના નાખો. ગોળ નાખવો હોય તો નમક વગરનું નાખો તો ચાલે. તો આ વસ્તુ બેઝિક છે કે એને શેકીને પછી ઉપયોગમાં લેવાનો, જેનાથી જે હળદરના કાર્યકારી તત્વો હોય એ કામ કરી શકે. ડાયરેક્ટ ઉકાળશો તો એટલું ઇફેક્ટ નહીં મળે, પણ જો શેકીને ઉકાળશો તો વધારે સારું રહેશે. તો આ શરદી ખાંસી માટે. એના પછી ઘણા બધા બાળકોને માટી ખાવાની આદત હોય છે. બરાબર. ચૂનો ખાય, પ્લાસ્ટર થતું હોય તો ઈ ખાય, તો ઈ શેના લીધે થાય છે? કેલ્શિયમ ઓછું હોય એના લીધે. હવે એના માટે શું કરવાનું? પહેલા આયુર્વેદની દ્રષ્ટિએ પહેલા કૃમિની અમે ચિકિત્સા કરીએ છીએ, થોડા દિવસ કૃમિની ટ્રીટમેન્ટ લઈએ છીએ, અને પછી કેલ્શિયમ સપ્લિમેન્ટ આપીએ છીએ. બરાબર. તો આ કેલ્શિયમ જે બી આપવાનું હોય એ એવી રીતે ડૉક્ટરની સલાહ લઈને આપી શકો. પછી બીજું છે દાંત કચકચાવે છે, બરાબર, અથવા લેટ્રિનની જગ્યાએ ખંજવાળ કરે છે, મીઠું વધારે ખાય છે, સ્વીટ, તો આ બધા જ લક્ષણો છે કૃમિના લક્ષણો છે. તો આ કૃમિમાં શું કરવાનું છે? એમાં તમારે ફરજિયાત દવા લેવી જ જોઈએ. એમાં ઘરગથ્થું મારા હિસાબે કાંઈ જ ન કરવું જોઈએ. તમે થોડું સપોર્ટિવ અજમો, સોવા એવું થોડી વારે આપતા રહો એ જરૂરી છે. અને દર અઠવાડિયે એક વખત અડધી ચમચી દિવેલ એ આપી દેવાનું, એટલે બીજા દિવસે કૃમિનું નિઃસરણ થઈ જાય, નીકળી જાય, એટલે વધતા અટકે. એટલે આટલું તમે બેસિક ઘરે કરો, અને બાકી દવા આયુર્વેદિક દવા હોય એ ચાલુ રાખો કૃમિ માટે બેસિક. એના સિવાય કોઈ રોગ ભેદ નથી, પણ કેટલાક બાળકોની કોઈ નાની નાની તકલીફ હોય, ઊંટેવું હોય છે કે અંગૂઠો ધાવે છે, રાતે પથારીમાં પેશાબ કરી જાય છે, એવું પણ રાતે પથારીમાં પેશાબ, તો ઈ પણ કૃમિનું લક્ષણ હોઈ શકે છે. બીજું સાયકોલોજીકલ રીઝન બી હોઈ શકે છે. અમુક બાળકો બહુ ડરતા હોય ને તો એને બી થઈ જાય છે, અને અંગૂઠો ચૂસવાનું, રાતે ઉઠીને ચાલવા માંડે ઘણા બાળકો, ઊભા થઈ જાય, તો એ પણ સાયકોલોજીકલ છે. તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ અને બાળક વચ્ચેનો રેપો તૂટે છે, એના લીધે ક્રિએટ થાય છે. તો મોટાભાગના જે કાંઈ આપણા સ્વાસ્થ્યને લગતા જે પાસાઓ હતા એને મિત્તલબેને આવરી લીધા છે, છતાં અને સમય પણ થઈ ગયો છે.
છતાં આપણને કોઈ એવો અગત્યનો હજી સંશય રહી ગયો હોય કે બધી વાત બરાબર પણ હજી આ રહી ગયો અને આ જાણવું છે તો એકાદ બે વ્યક્તિનો આપણે લઈ શકીશું મોટેથી ફ્રૂટ સલાડ ન ખાઈ શકાય. આઈડિયલી ફ્રૂટ સલાડ ખાવાની રેસીપી છે નાળિયેરના દૂધમાં ફ્રૂટ સલાડ બનીને ખાવાનું હોય છે, પણ આપણે એ નથી કરતા એટલે ફ્રૂટ સલાડ લઈએ છીએ. અને રાયતું બી ડેઈલી બેસિસ પર ન લેવું જોઈએ અને દહીં જ ડેઈલી બેસિસ પર ન લેવું જોઈએ. મેં તમને વાત કરી કે આહાર એ તો 2 કલાક બોલું ને તોય પૂરો થાય એવો સબ્જેક્ટ નથી કે કઈ સાથે શું લેવું, કઈ રીતે લેવું, કેટલી માત્રામાં લેવું. ખૂબ બધી વસ્તુ છે, અનલિમિટેડ છે. કઈ વસ્તુ લઘુ છે, જે મેં તમને કીધું પચવામાં લઘુ, આપણને એ બી ખબર હોય છે કે શું પચવામાં લઘુ છે, શું પચવામાં ભારે છે, કઈ ગરમ તાસીરનું છે, શું ઠંડી તાસીરની છે વસ્તુ, એ બધી આપણને ખબર હોવી જોઈએ. તો જ આપણે બધું જ સારી રીતે ઘરમાં જ મેનેજ કરી શકશું. બરાબર? રોગો ન થાય અને કંઈ બી થતું હોય તો આપણે કારણ શોધી શકશું. બીજા કોઈ કઈ? ખાસ કરીને અત્યારે શિયાળામાં જે બાળકોને શરદી ઉધરસ વધારે ઠંડા થાય છે તો એમાં ફ્રૂટ્સ કયા આપવા અને કયા ન આપવા? જો એક તો ફ્રૂટ આપો ને તો બી સાંજ પહેલા આપવાના અને અતિશય મીઠા ફ્રૂટ હોય ને એ નહીં આપવાના. મધુર અને ગુરુ જે 2 ગુણ છે એ કફને વધારનારો છે. એટલે મોટાભાગે આમ તો બધા જ ફ્રૂટ હોય ને એની તાસીર ઠંડી હોય એટલે એ જેટલા અવોઇડ કરો એટલા સારું. અને જો બની શકે બહુ એવું લાગે તો ડ્રેગન ફ્રૂટ કે એપલ એ તમે આપી શકો. ક્યારેક મોસંબી આપી શકો અને પપૈયું આપી શકો. બરાબર? મારું બાળક છે એટલે દર 2 થી 3 મહિને વારંવાર તાવ આવી જાય. હવે એમાં એવી છે કે જેમ કે જરા ઠંડી હવા લાગે તો પણ તાવ આવી જાય, શરદી થઈ જાય. પછી આઈસ્ક્રીમ કે એવું કંઈ ખાઈ લીધું પોતાના હાથેથી તો પણ થઈ જાય. જેમ કે હું બીજા બાળકોને જોતો હોઉં તો આખો કપ ખાઈ જાય તો પણ કંઈ ન થતું. અમુક બાળકોને જલ્દીથી થતું હોય તો એના માટે એની ઇમ્યુનિટી વધારવાની હોય, રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોય. તો આઈડિયલી તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરીને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પ્રોપરલી લેવી જોઈએ. કારણ કે ઘણા વખતથી થતું હોય ને તો એ પ્રોપર મેડિસિનથી જલ્દી રિકવર થઈ જાય. અને ઇમ્યુનિટી વધારવા માટે એક સાદો ઉપાય છે. ઘરમાં કોઈ બી સોનાની વસ્તુ હોય ને 99 કેરેટની પ્યોર ગોલ્ડની હોય છે, કોઈ મિક્સની, કોઈ સ્ટોનની અંદર કંઈ બી નહીં, ડાયમંડની કંઈ નહીં. એ વસ્તુ લેવાની, 2 ગ્લાસ પાણી લેવાનું, એને ગરમ કરવાનું, અંદર સોનાની વસ્તુ નાખી દેવાની, 2 ગ્લાસમાંથી 1 ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવાનું. હવે એ પાણી એને પીવડાવવાનું. તો આ ઇમ્યુનિટી વધારવા માટે છે. તમારા બાળક માટે સ્પેસિફિકલી એવું થશે કે પહેલાં કફ શમન કરવા માટેની ટ્રીટમેન્ટ ચાલે કે જે અત્યારે ઓલરેડી એને ક્યાંક ને ક્યાંક બોડીમાં કફ હોય એટલે જલ્દી એને થતું. તો કફ મટી જાય પછી ઇમ્યુનિટી વધારવાની ટ્રીટમેન્ટ એની ચાલુ થાય. તો ઇમ્યુનિટી વધારવી હોય ત્યારે આ રીતે તમે કરી શકો. મારી બેબીને આખા શરીરમાં ખંજવાળ બહુ આવી જાય છે, થોડા ટાઈમે ખંજવાળ આવે. પહેલાં તો એનું કારણ શોધવું પડે કે શેના લીધે થાય છે, કયા આહારના લીધે થાય છે. કોઈ કપડાં એવા ગરમ કપડાથી બી ઘણા બધાને થતા હોય તો એ વસ્તુઓ પહેલાં શોધીને એનું નિદાન કરીને પછી એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે ચાલુ કરવી. ઘણી બધી વસ્તુમાં એવું હોય કે ખાલી નુસ્ખા આપણે કહેતા નથી. બરાબર? મારા બાબુ છે ને ગમે એવી ખાવાની આઈટમ રાખો કાંઈ જ ન ખાય, ખાય તો બિલકુલ નહીં, ખાવું જ ન ગમે. તો પહેલા એને મારે જોવું પડશે કે એ કૃમિ છે કે નહીં, પાચન બરાબર થાય છે કે નહીં, મલમૂત્ર પ્રવૃત્તિ મેં જે પહેલા વાત કરી એ બરાબર છે કે નહીં, કફ બને છે કે શું થાય છે અને શેના લીધે નથી ખાતું. બરાબર? કારણ કે જો અતિશય ભૂખ લાગે ને તો કોઈ વ્યક્તિ ભૂખ્યું ના રહે. કાંઈ બી હોય તો અતિશય ભૂખ લાગી હોય તો આપણે કેમ કોરી રોટલીથી આપણને ભાવે, મીઠી લાગે, એવી જ રીતે એને કંઈક ને કંઈક ભૂખ નથી લાગતી એનું કારણ હોઈ શકે. તો એનું પાચન કેવું છે એ જોવું જોઈએ. અને નહીંતર પછી જો બધું વ્યવસ્થિત હોય ને તો થોડુંક આદું એને ડેઈલી આપવાનું ચાલુ રાખો. જેટલું ભાવે એટલું આદું છીણીને નમક સેંધવ સાથે અથવા એમ જ લે તો જેવી રીતે લે થોડું આદું એના ડાયટમાં એડ કરો તો એ અગ્નિવર્ધક છે. એટલે એને એક શુદ્ધ વર્ધક છે તો ભૂખ સારી લાગશે.